ભારત સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા વેપારી અને જનતા પર કેવી અસર થઈ હોય તેની જાણકારી માટે આજે શિનોર ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત લઈ વેપારીઓના મંતવ્ય લઈ માહિતગાર કર્યા હતા. ભારત સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં ઘટાડો કરતા વેપારીઓ અને જનતા પર કેવી અસર થઈ હોય તેની જાણકારી માટે આજે શિનોર તાલુકા ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત લઈ વેપારીઓના મંતવ્ય લઈ માહિતગાર કર્યા હતા. આજરોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરેલો હોય અને તેની વેપારીઓ, ખેડૂતોને જનતા પર અસર અને જનતાના મંતવ્યો લેવા શિનોરની મુલાકાતે આવ્યા હતા. સૌપ્રથમ મનસુખભાઈ વસાવા સ્થાનિક શિનોરના એપીએમસી ચેરમેન સચિન પટેલ સાથે દુકાને વેપારીઓની મુલાકાત લઈ તેમના મંતવ્યો જણાવ્યા હતા. ત્યારબાદ શિનોર ગ્રામ પંચાયતના સભા હોલમાં ગામના દવાના અનાજ, કરિયાણાના સિમેન્ટ, લોખંડ, ઇલેક્ટ્રોનિક વસ્તુના વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ સરકારના નરેન્દ્રભાઈ મોદીએ આપેલ લોકલ પર વોકલ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે દેશના વિકાસ કાર્યો અને દેશની જનતાનો સતત વિચાર કરે છે. હાલમાં જીએસટીમાં ઘટાડો કરાતા ખેડૂતો, વેપારીઓને ઘણો ફાયદો થયો હોવાની વિસ્તૃત માહિતી આપી હતી અને વેપારીઓને પડતી અગવડતાને તેમના મંતવ્યો લીધા હતા. સ્વદેશી અભિયાન લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આપણા ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ આજરોજ શિનોર નગરના વેપારીઓને રૂબરૂ મળવા માટે ઉપસ્થિત થયા. તો આ પ્રસંગે અમારા શિનોર ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ શિનોરના અગ્રગણ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા. આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે આપણા દેશના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે છેવાડાના માનવીની ચિંતા કરી અને જીએસટીના સ્લેબમાં ફેરફાર કરીને જીએસટી ઓછો કરી અને જીવન જરૂરિયાત એ ચીજ વસ્તુઓના ભાવ જે ઘટાડવાનું જે અભિયાન કર્યું અને એનાથી સીધો ફાયદો લોકોને થયો છે. તો પ્રજાની વચ્ચે સાંસદ સભ્યો આજે સમગ્ર દેશમાં ભ્રમણ કરી અને લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત થકી ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા અને ભારત રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નેમ લીધી છે, તો એ અંતર્ગત શિનોરના આંગણે મનસુખભાઈ વસાવા સાહેબ પધાર્યા છે. તો શિનોર નગરને સમગ્ર વેપારી મંડળ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર વેપારી મથકે આવવાનું છે. ત્યાં આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સચિનભાઈ તથા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રીઓ, અન્ય ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, શિનોરના વિવિધ વેપારીઓ ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ત્યાં વેપારીઓને મળતા મેં જણાવ્યું અને કેટલીક માહિતી પૂછી કે શિનોર તાલુકા એક વર્ષો જૂનું વેપારી મથક છે ને જે અહીંયા આસપાસના ઝઘડિયા તાલુકાના અને નાગોદ તાલુકાના પણ ઘણા બધા ગ્રાહકો અહીંયા આવતા હોય. તો આ જે ગ્રાહકોને જે વેપારીઓ જે સમજાવી શકે છે એ અમે પણ ના સમજાવી શકીએ. તો આવા દરેક ગ્રાહકને સ્વદેશી બનાવટની ચીજ વસ્તુ ખરીદે એવું આપ આગ્રહ રાખો અને સ્વદેશી ઉત્પાદનમાં કઈ ચીજ વસ્તુ છે એ પણ લોકોને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આના પહેલા રાસાયણિક દવાના વેપારીને સાથે મારું મળવાનું થયું. એમની સાથે પણ વાર્તાલાપ પહેલા એમને બહુ સ્પષ્ટ જણાવ્યું કે આ ખેડૂતો જે સરકારના નિર્ણયને ખૂબ સુંદર રીતના આવકાર્યો છે અને